हेलो स्टूडेंट धोरण 5 विद्यार्थीओं ने आज આપણે યુનિટ 1 વોટ ઇઝ ઇન ધ યુનિટનું એક્ટિવિટી 1 રેમ્સ રેપના સ્પેલિંગ લખાઈશું અને પાઠ સમજાવીશું. બરાબર, બધાએ નોટ કાઢવાની છે, ઇંગ્લિશની નોટ કાઢો અને એની અંદર આ સ્પેલિંગ લખવાના છે. આગળના સ્ટેપના હું તમને PDF મોકલી આપીશ. બરાબર, रिधम रिधम एटले ताल अथवा लय. RAP रेप एटले टकोरो. रेप एटले टकोरो. TO2CLAP टू क्लेप एटले ताड़ी पाड़वी. BEAT बीट एटले ताल. FEET फीट एटले पग. FUN फन एटले मजा. STREE स्ट्रीट एटले शेरी. हवे जुओ आ छे तमारे यूनिट 1 वॉट इज इन धीस यूनिट एना स्पेलिंग लखावशुं अने लिटल स्टेप 13, 14 અને 15 ના જેટલા બી સ્પેલિંગ છે એનો PDF મોકલી આપીશું. એની અંદરથી તમારે નોટમાં લખી દેવાનું છે. બરાબર, હવે આપણે અહીંયા એક્ટિવિટી 1ના સ્પેલિંગ લખ્યા. આગળ તમારે લખવાના છે એક્ટિવિટી 3A ના સ્પેલિંગ. શેના લખવાના છે? એક્ટિવિટી 3A. એમાં સ્ટોરી છે. સ્ટોરીનું નામ છે હિતુસ ક્લાસરૂમ. હિતુનો વર્ગખંડ. એના હાર્ડવર્ડ એટલે સ્પેલિંગ લખવાના છે. એક્ટિવિટી 1ના શબ્દાર્થ છે. આ એક્ટિવિટી 3A ના શબ્દાર્થ. એમાં સૌથી પહેલાં ક્લાસરૂમ CLASSROOM. ક્લાસ રૂમ એટલે વર્ગખંડ. LOOK લુક એટલે જોવું. WALL વોલ એટલે દિવાલ. BOARD બોર્ડ એટલે બોર્ડ. બ્લેક બોર્ડ આપણે કહીએ એ. SCEILING સીલિંગ એટલે છત અથવા ધાબુ. WINDOW વિન્ડો એટલે બારી. FRAM ફ્રેમ એટલે ચોકઠું. FLOOR ફ્લોર એટલે ભોંયતળિયું.
BENCH, બેન્ચ એટલે પાટલી. BULLENT, BOARD. બુલેટિન બોર્ડ એટલે નોટિસ બોર્ડ. PITCTURE, પિક્ચર એટલે ચિત્ર. PLATFORM, પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ. CHAIR, ચેર એટલે ખુરશી. THICK, થીક એટલે જાડું. થીક એટલે જાડું. આ બધા સ્પેલિંગ તમારે નોટમાં લખવાના છે, બરાબર? આ બધા સ્પેલિંગ તમારે નોટમાં લખવાના છે. હવે આગળ CUPBOARD, કબર્ડ એટલે કબાટ. STORYBOOK, સ્ટોરી બુક. સ્ટોરી બુક એટલે વાર્તાનું પુસ્તક. DUSTBIN, ડસ્ટબિન. ડસ્ટબિન એટલે કચરાની ટોપલી. AIRY, એરી. એરી એટલે હવા ઉજાસવાળું. બરાબર? આ થઈ ગયા તમારા સ્પેલિંગ રેમ્સના અને સ્ટોરીના બંનેના. હવે હું તમને એક નાની એવી પોયમ સમજાવી દઉં છું. એમાં ધ્યાનથી તમારે જોવાનું ચોપડીમાં અને સમજવાનું. દરેકે દરેક વિદ્યાર્થી ચોપડી પાના નંબર 24 કાઢે. ચોપડી પાના નંબર 24 આ રહ્યા કાઢો. અને એમાં ધ્યાન રાખવાનું છે અને પોયમ શું જેવું તમને સમજાવું એમાં સમજવાનું છે. ચોપડી પાના નંબર 24 અને એના પછી ચોપડી પાના નંબર 27. બરાબર? એમાં જો એક્ટિવિટી 1માં છે રેપ 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 રેપ. હિયર ધ રિધમ્સ, હિયર ધ રિધમ્સ, હિયર ધ રેપ. 1 2 3 4 5 6. Hear the rhymes, hear the beats. Keep that rhymes in your feet. Go for rhythms, go for fun. 7 6 5 4 3 2 1. Go for the rhythms. Go for the rap. 1 2 3 4 5 6.
Go for rhythm, go for the beats. Hear the rhythms going down the streets. હવે જો આ કવિતામાં શું કીધું છે, રિધમ્સ એટલે લય. મેં સ્પેલિંગમાં તમને લખાવ્યું એટલે ખબર હશે તમને. એટલે અહીંયા લય છે અને અહીંયા ટકોરો છે. 1 2 3 4 5 ને 6. તાળી પાડો. અહીંયા છે રિધમ ને અહીંયા છે તાલ. તમારા પગને તમે લયની સાથે ઠોકો. અને ગો ફોર ધ રિધમ્સ એટલે લય સાંભળો. અને ગો ફોર ધ ફન એટલે મજા કરો. 7 6 5 4 3 2 1 એટલે 7 6 5 4 3 2 ને 1. ફરી વખત ગો ફોર ધ રિધમ્સ એટલે લય સાંભળો. ગો ફોર ધ રેપ એટલે ટકોરો સાંભળો. 1 2 3 4 5 6 ક્લેપ. 1 2 3 4 5 6 તાળી પાડો. ગો ફોર ધ રિધમ્સ, ગો ફોર ધ બીટ. લય સાંભળો અને તાળ સાંભળો. હિયર ધ રિધમ્સ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ એટલે તમે શેરીમાં ચાલવાનો પણ એક લય છે. આપણે શેરીમાં ચાલીએ છીએ એકસાથે, એ પણ એક તાલ, એક બીટ, એક લય જ છે. બરાબર. હવે આવશે એક્ટિવિટી 3A, હિતુસ ક્લાસરૂમ. પાના નંબર 27, ચોપડી પાના નંબર 27માં જોવાનું છે. એક વર્ગખંડનું ચિત્ર દોરેલું છે. એની અંદર હિતુનો ક્લાસરૂમ એટલે હિતુ નામનો છોકરો છે તેનો આ વર્ગખંડ છે. પહેલાં હું પાઠ વાંચીશ અને પછી સમજાવીશ. લુક એટ હિતુસ ક્લાસરૂમ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. It is a big classroom. The walls are pink. The board is black. The ceiling is white. There are 2 windows in the room. The windows frame are brown. The doors are brown too. The floor is clean. The benches are clean too. There is a bulletin board near the window. It is green. There are pictures on it. Hitu is on the first bench. હવે જુઓ આનું ભાષાંતર. જુઓ આ હિતુનો વર્ગખંડ છે. હિતુ અને તેના મિત્રો વર્ગખંડની અંદર છે. વર્ગખંડ મોટો છે અને વર્ગખંડની દિવાલ છે એ ગુલાબી રંગની છે અને બોર્ડ છે એ કાળું છે અને છત ધાબો એ સફેદ છે. વર્ગખંડમાં 2 બારીઓ છે અને બારીઓના ફરતે જે ફ્રેમ છે એટલે કે જે ચોકટા છે તે કથ્થાઈ રંગના છે. બારણા પણ કથ્થાઈ રંગના છે. બારીના ફ્રેમ અને દરવાજા બંને કેવા છે? કથ્થાઈ છે. ભોંય તળિયું સ્વચ્છ છે. ભોંય તળિયું સ્વચ્છ છે અને પાટલીઓ પણ સ્વચ્છ છે. બારીની પાસે એક નોટિસ બોર્ડ લગાવેલું છે અને તે લીલા રંગનું છે અને તેના પર ચિત્ર છે. હિતુ પહેલી બેન્ચીસે બેઠો છે. હવે આગળનો ફકરો. There is a platform in the classroom. The teacher's table is on the platform. The chair is near the table. The chair and the table are new. There is a book on the table. The books is very thick. It is dictionary. હવે જુઓ, there is a platform in the classroom એટલે ક્લાસરૂમની અંદર એક પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મ એટલે એક નાનો ઓટલા જેવું બનાવેલું હોય છે એને પ્લેટફોર્મ કહેવાય. હવે ટીચરનું ટેબલ છે તે પ્લેટફોર્મની ઉપર છે અને ખુરશી ટેબલની પાસે છે. ખુરશી અને ટેબલ બંને કેવા છે? નવા છે. કેવા છે? નવા. અને ટેબલ ઉપર એક પુસ્તક પડ્યું છે તે જાડું છે અને તે શબ્દકોશ છે. ડિક્શનરી એટલે શબ્દકોશ. ડિક્શનરી એટલે શબ્દકોશ. હવે ત્રીજો ફકરો. The teacher is near the blackboard. There is a chalk stick in his hand. The chalk stick is white. There is a cupboard near the blackboard. There are storybook in the cupboard. There is a dustbin in the classroom. It is near the door. હવે જુઓ, the teacher is near the blackboard એટલે શિક્ષક છે એ બ્લેકબોર્ડ એટલે બોર્ડની સામે છે. તેમના હાથમાં એક ચોક છે અને એ ચોક તે સફેદ છે. બ્લેકબોર્ડની પાસે એક કબાટ છે અને કબાટમાં વાર્તાઓની ચોપડી છે. સ્ટોરી બુક એટલે વાર્તાની ચોપડી.
વર્ગખંડમાં એક કચરાની ટોપલી પણ છે, તે બારણા પાસે છે. કચરાની ટોપલી ક્યાં છે? બારણા પાસે છે. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી, એટલે હિતુનો વર્ગખંડ છે તે હવા ઉજાસવાળો અને ચોખ્ખો છે. બરાબર. આ કેવો હતો? હિતુનો વર્ગખંડ કેવો હતો? તો હવા ઉજાસવાળો અને ચોખ્ખો. બરાબર. હવે આની અંદર તમને વર્ગખંડનું આખું વર્ણન કરેલું છે. વર્ગખંડને ઇંગ્લિશમાં ક્લાસરૂમ કહેવાય. એનું આખું વર્ણન કરેલું છે કે ના દરવાજા કેવા છે, બારી કેવા છે, નોટિસ બોર્ડમાં શું છે, ટેબલ ઉપર શું છે. તો એ પાર્ટ તમારે ફરી વખત એક વિડીયો પણ આની સાથે હું મૂકીશ, એ પણ જોવાનું અને આ મેં સમજાવ્યું એમાં પણ ધ્યાન દેવાનું. અને આ સ્પેલિંગ છે તે ઇંગ્લિશની નોટમાં લખી દેવાનું છે. એક વખત જોઈ લો. અને સ્વાધ્યાય પોથીમાં મેં PDF મોકલી છે, એમાંથી તમારે લખી દેવાનું છે. સ્વાધ્યાય પોથીનું બધું મેં PDF મોકલ્યું છે. જે દેખાતું ના હોય એ સહેજ ઝૂમ કરીને જોજો એટલે દેખાશે. બાકી બધાએ લખી દેવાનું છે. વોટ ઇઝ ઇન ધીસ યુનિટ સુધી બધાએ પૂરું થઈ જવું જોઈએ અને લખી નાખવાનું છે. આગળના જે યુનિટના સ્પેલિંગ હું તમને PDF મોકલીશ એમાંથી તમારે લખી નાખવાનું છે. બરાબર. થેન્ક યુ સ્ટુડન્ટ.